કનબા હા લચ્છી ખવડાવડો કોને ખવડાવવાની તમારે ખવડાવવાની કોને ખવડાવવાની તું યાર ભલા વારંવાર મારે તો ના હોય યાર વાળા તમે ના, મોટા છો, આખો તમે જ દાડો ખવડાવતા કોણ ખવડાવે કશું વસ્તુ છે આખો દાડો તું મંગાવવાનું કરજે હજી બીજી તમે માથા ભાવ છો. તો ભાવ હોય કે કોઈ ભાવ તો હોય ધાર છે કોઈ ભાણા જળ હોય તું મંગાવવાનું કરે યાર બીજી માથા કૂટ કર્યા વગર યાર ફટાફટ મંગાવી યાર ફટાફટ હું કશું લાવ્યો નહીં ઘેરથી ખાલી મારે આવ્યો તો બંને છે એટલે મેં તો કન્ફા છે મારું ટેન્શન છે તું મંગાઈ ગઈ યાર ઘેરથી ખબર મોડું કર્યા ઓર્ડર આવે ફટાફટ જલ્દી ઓર્ડર તો હું મતલબ- આલું પણ તારે પૈસા આલ દેજો મને કાજુ બદામ નખાવડાવજે પાછું એક મજા આવે થોડી શું કીધું હું આલું ઓહો ફટાફટ કન્ફા ચલો ઢીલે જાય શું હાલે ચલો જાય ને હાલે બોલા બોલા ઢીલા ઢીલાભાઈ હા એ હા શું છે હા બે હા હા ઢીલાભાઈ હા કેમ આટલો બે શિયાળાનું લચ્છી ખવાતી છે ને જમવું થાય શિયાળામાં શું થાય અરે શરદી થઈ જશે શું મટી જાય થઈ હોય તો ના મટલે ભાઈ તારે છે ને ખવડાવી ના હોય ને તો નાટક કરે હું તો નહીં. પૈસા લાવ્યો જ નહીં બસું નહીં માર જોડે હા તો તને એટલા બી બોલાયા નથી આપણે મકવાનમાં પેલું ઘરખું કરાવ્યું હતું કીધું કોઈ પાર્ટી હાલે કોઈક તારા છોકરાનો બર્થડે હતો કીધું એની પાર્ટી હાલે બર્થડે તો ઘાસી થઈ ગયો હું બર્થડે બર્થડે 24 તારીખ જતો રહ્યો આ તો સભી થઈ કેવું હતું બે દાડા પછી પાલટી આલો તમારે તો પાલટી જો ભાઈ તારે પાર્ટી ના હાલી હોય ને તો કોઈ ના ભાઈ, પાર્ટી કનવા મારા જોડે પૈસા જ નહીં યાર હું કાલે કે કશું ભાઈ નહીં આવ્યો ખાવ તો ખરા ખાવાનું તો ખવડાવજો તો ખાઈ લઈએ હાલ તો એમ કહેતા હતા કે ઠંડીનું ખવાય ના હવેથી ખવડાવવાનું કીધું તો ખવડાવવાનું તમને હાલ તો એમ કહેતા ઠંડીનું ખવાય ના તૈયાર થઈ ગયા બધું ખાયા કોણ તારે. તૈયાર ના થાય તારે બધું મફતનું ખાય ખવાય. કોણ તૈયાર ના થાય બુંબાળા પેલા છોકરી બુંબા મૂળ એ પાડું ઓર્ડર છે હાલો ઓર્ડર છે કોઈ પૈસા હાલે ઓર્ડર હાલો ભાઈ પૈસા તો મારા પાસે તો નહીં પડ્યા ઓર્ડર તમારે હાલવાનો પૈસા તમે બૂમ તમે પાડો પણ બા હા. મારા પાસે તો 20 રૂપિયા પડ્યા આગળ ચા પી લેશું ભાઈ તારે જોડે 20 પડ્યા હોય કે 10 પડ્યા હોય મારે ખાવી નહીં મારા જોડે પૈસા નહીં મારે મારે નહીં હું આવું એટલે આપણે આગળ ચા પી લેવું અરે કેમ બેઠેલો તમે તમે ખાઈ લો લચ્છી પછી જો અરે આ બે લુખ્ખા છે એક નંબરના પૈસા લઈને આવતા નહીં ને લચ્છી ખાવા આવી જોઈએ બે જણા મળી અમારે હવે તો આવો આવો અંદર આવી જાઓ. તો આઈસ્ક્રીમ ખાવા જાય મંદુ પેલા બે લુખ્ખા તો જ્યાં મને તો ખવડાવી જ નથી ને છોટો ચાલી જાઓ, બોલો. કેમ તો મસ્ત મસ્ત લાગે ભાઈ બધી મસ્તાના જ છે. મસ્ત જ છે ને હા. થોડું 30 વાળી લસ્સી લેતા આવજે હા લાવ બેહો તમે તાર. બેહું હું અહીંયા પાછા કપાય પછી એક નંબર કાકા એક નંબર ને અને ઓલે તારે કોઈ ખાવું હોય તો કહી દેજે હાલ પેલા બાલ બાકી કપાઈને આવ્યા છીએ આબરું કાઢ્યું તું તું લે પણ ઈમાઉ કાકા તમે એવું ખવડાવજો કે જો કંઈ મૂક્યું નહીં અરે બોમ્બે ચોપાટીમાં આઈસ્ક્રીમ લચ્છી જે ખાવું એ ખવડાવી દઉં 20 રૂપિયા સિવાય કોઈ વધુ નહીં ખાવાનું અલે પૈસા હું કાંઈ ચિંતા કરો આજે બીજો કોઈ ના આલે છે આપવા હાલશું કોઈનું લે તાર ખાવી જ છે ને હા ખાવી જ છે ને ઓ કાકા હા બનાવો છે આવો મામા હા હું કરી ગયો આગા તમે આટલો હવે આગા હા ઓર્ડર બોર્ડર આલે જ નહીં ઓર્ડર તો આલે છે પણ અમને કહેવું નહીં નહીં આલે લે નહીં આલે એ ચોખ્ખું બોલો. હું ખાવું બોલ ભાઈ હું કહું સ્વાદ કે તાર મોમાં હું ખાવું છે એ તો મોહમ્મદ મને ખબર છે તું તાર મોમાં બધી તને ખબર હોય 30 વાય તઈ લચ્છી લેતા બાબા આગા હા બાબા લસ્સી બાબા બરોબર બરોબર બોલો બીજું મામા બસ સોનીએ પડા શાંતિ
અગાઉ તે તમે કેમ હોય બોલા કોઈ હા મેં હું નીકળ્યા હતા થઈને આવતા હતા એટલે કીધું આ કે મારા લચ્છી ગરમી છે સવારે જતા અમે બહાર ક્યાંક મારું મોમો છે તમારી કીધું હેડો હતા તમારે ઓર્ડર ભેગું કરી હું કરું બોલો ઘેર બોલો મજા ઘેર બધા મજામાં છે અમને હું ઓળખતો નહીં ના રે મોનો મોમો કરે છે ને અરે હાગા કર્યું છે અરે છોટું તૈયાર થઈ નહીં થઈ જાય લાવું લાવ લાવ આ લો તમારે લચ્છી લે મમ્મા પીવો મમ્મા અરે પીવા ના હોય પણ ખાવાની હોય લે તમે કહો જો કાકા વહી લચ્છી એવી ખાધી રે જોરદાર લચ્છી હોય પહેલી વાર આવ્યો છું પણ અરે યાર ટોપ હોય છે પ્રોપર હું અમે તો હોય જઈએ છીએ મારા બત્રીસો 2 જણા બોમ્બે ચોપાટીમાં આઈસ્ક્રીમ આ અમારા ખાસ ભાઈબંધ અમારે આ છે હા હોય જઈએ હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા ખાવા લગ્ન પ્રસંગમાં કોઈ ઓર્ડર હોય ને તો હાલવાનો બાયો હવે તો આપીશું ઓર્ડરનું બરોબર આમ તમે કીધું ને તો કોઈ જ આવીશું અમે હોય જઈએ છીએ તમે તે આવે છે ત્યાં બોલા પડે ત્યાં એટલે હું આમ જતો હતો ને આપણે હારા માતા કાકા જોઈ તમને ખબર ના પડી બરોબર પેલા બે લુખ્ખા ભેગા થયા હતા મનનું સિયા વળી એમાં ગોમમાં આ લુખા રોડ બાજુ વળે અમાર ગામમાં લુખ્ખા હું ભત્રીજા પહોન ગોમમાં લુખા આવ્યો આપણે એક છીએ જ ને કાકા પૈસા લીધા વગર આવી ગયેલા લચ્છી ખાવા હવાતું હશે એવી ના ના કોઈ ના ખવડાવ્યા આયતા તો બોલ્યા ખાઈ જાય કાકા બંજા આવી ગયો કાકા મજા આવી ને ટોપ લચ્છી હતી તમે રાગ ખો અગા પૈસા તો પૈસા અમે આલી દઈએ છીએ તમે રાગ ખાજો હું તો રાગ ખાઉં છું એ હા ટોચ તમારા મોટરસાઇકલ આવું બરોબર અને એ બાજુ આવો તમારા ઘર બાજુ આવજો પાછા આ આવશે કરવાનું હા છોટું પેલા કાકા બે હે ને હા એ ના બાંધી પૈસા લઈ લેજે હા કોઈ જો વાંધો નહીં, જો તમે હું હોમું જોડે દઉં અગા હા પૈસા આપી દીધા કાકા તો કાકા પૈસા બાકી અરે છોટો તો ગોળો તો થઈ ગયો તમે એક કામ કરી દો ને યાર તમારા રિશ્તેદારો ને અરે પેલા અમારા સંબંધી હતા એ આપીને જેમ ગોળો નહીં આપ્યા એને તો તમારા હું કરી દઉં મારા હું કરી દઉં હા એટલા પૈસા નહીં આપ્યા તને નહીં આપ્યા નહીં આપ્યા અલે આ પેલા હગા કઈ તો મને ફસાઈ ગયા ને અમને તમારે આગળ કીધું ને તમે આમ મને આપવાનું કીધું હા લેટ આવ રોકા તો નહીં હું સ્ટેનરથી કરી દઉં એમ હાલો તમારા રિશ્તેદારો આમ પેલા હગા કહીને મને ફસાઈ ગયા આજે મફતનું ખાઈ ગયા મારા પૈસા આપવા પડશે એમ ખોટું જોઈ જાય આવી ગયા હા આવી જાય આવી ગયા ચાલ ચાલ છોટું જઈ જવું જય માતાજી મિત્રો અમારી કિસાન કોમેડી ટીમ ચેનલમાં બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમ જે શૂટિંગ લેવા આવ્યા હતા તે આઈસ્ક્રીમ અને લચ્છી જોરદાર હતી કમોણા ચોકડી 4 રસ્તા વિસનગર બોમ્બે ચોપાટી આઈસ્ક્રીમ અને આ છે અમારા ખાસ મિત્ર સુરેશભાઈ તો એમની આ એક અહીંયા શોપ છે તો અહીંયા તમે જરૂરથી આવજો કમોણા ચોકડી અને સરસ એવું આઈસ્ક્રીમ લચ્છીને બનાવે છે તો તમે જરૂરથી આવજો જય માતા